ભાવનગર શહેરમાં દબાણને લઈને મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ કાર્યવાહી કરતું હોય છે, પરંતુ શહેરના મુખ્ય બજારોમાં થયેલા લારી અને નાસ્તાવાળાઓના દબાણોના પગલે મહાનગરપાલિકાના કમિશનર ખુદ મેદાનમાં ઉતરી ગયા હતા। ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ શાક માર્કેટ અને રૂપમ વિસ્તારમાં લારીઓ લઈને ઊભેલા લોકોને પગલે કમિશનર એન.વી. ઉપાધ્યાય દ્વારા જાતે દબાણ હટાવ કામગીરી હાથ ધરી હતી। જાહેરમાં નાસ્તાવાળાઓના ગેસના બાટલા, વાસણો સહિતની ચીજ વસ્તુઓને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। મનપાએ આજે 49 લારીઓ, 30 શાકના અને 20 ફ્રૂટના થેલાઓ, 6 કાઉન્ટર, 3 સિલિન્ડર સહિત અન્ય સામાન જપ્ત કર્યો હતો, જ્યારે વોશિંગઘાટ પાસે ટ્રાફિકને અડચણરૂપ 5 રિક્ષાઓને લોક મારી 7,000 દંડ વસૂલ્યો હતો। આજે